हमारू राजा बहुचर हा તારી આ તો મારા ભાઈના આઠું હી એ આવો ગોઈંજી આ વોટ્સએપ ને ગ્રુપ વાળા મારા ઉડચા લોહી પી ગયા ઘડીક થઈને મેસેજ નાખ કરે હી એ ગોઈંજી તમને કહું આવો હું મેસેજ નાખ્યો હો એ ગોઈંજી આવો આ નામ રદ થયેલા છે તમારા ગામમાંથી આખો દાડી ચો મેલ કરવાનું આવે ઓ ગોઈંજી તમને કહું આવો કીધું ખરેખર મને માતાના આયરા હગો તો આટલા બધા ભારમાં ભરાઈ ગયા હે બોલ્યા ચાલ્યા વગર હેડે ગયા 3-4 વખત મેં એને બોલાયા તોય હરમ બોલ્યા હોય તો પણ મારા ઘેર આવીને પણ હવે તો નિયમ કરવો છે લોટો ભરીને પાણી પાવું નહીં ઓયાનું અમે કોઈક બગાડી હોય એમ કરી નહીં ને તો બોલતાય નહીં બોલાયા તોય પણ ખરેખર મને માતાના આયરા કોઈ દાડો રાતે ના આવી પણ રાતે ચમ આયા હી આયરા મારા અંગત બોલ્યા ના નકો પૂછી લો કે હું લેવા આયા છો પણ ખરેખર કેવું પડે હો આ મારા ભાઈનો આઢું રહ્યો એ મારા ઓળખ્યો મારા હમું ચમ ના બોલ્યો મને તો એ થાય છે મેં એનું હું બગાડ્યું છે યા કોઈ વધુ નહીં લાય જવા દે આઢું વળી ફોન કરીને કે તમે જાગતા રહેજો હું આવું છું હજુ સુધી આયા નહીં આવી રહ્યા લાવજો ફોન કરીને પૂછવા દેજે કેટલા રહ્યા આવતા હોય તો જાગતો રહું નકર હું તો ઊંઘવા વાળી કરું મને લાગે મારા આઢું મારી મસ્કરી કરી ગયા લાગી હલો આઢું કેટલા પીછે દેખો પીછે હવે આઢું આટલા આવી ગયા હોય તો પછી તમારે તો ફોન ઉપાડવાના આવે તમારે તો ફોન કરવાનો આવતો તું પણ હું તો ભલા મોણા પૂછવા ફોન કર્યો તો તમે કેટલા રહ્યા એ પણ મેં તમને કીધું તો હું આવું જ છું હવે ફોન મેલો ઘરના વગણે આવી ગયું છે હારું મેલો આવો આઢું ઓ આયો આવો બેહો બેહો એ શક્તિ પાણી ભરી લાવજે તાર મહો આયા છી ખાલી તૈયાર કરી દીધું ને આડું તમે ફોન કરીને કીધું તું ભલા મોણા હું ચાંદની તમારી રાહ જોઈ રહ્યો તો યાર ઓ ભણા આયો ક્યાં આઢું હા પીધું પાણી ઓ પીધું પાણી આ તમાર ગોમના સગનલાલ નું યાર મને ના સમજાણું હો ચમ તમાર ગોમ મેલીન હોય પાટણ પાર્ટી પ્લોટમાં ચમ લગન કરે ઓય ચમ લગન કરે ખબર હે હા અમાર સગનલાલ છે ને હા એ રૂપિયા વાળી પાર્ટી છે એના ગામડા વિવો નિગમ તો એને પાર્ટી પ્લોટમાં આવી જાય વિવાહ કરવા છોકરાના આનોય વ્યાજ કાઢો હું કેમ ઓ એટલે જ કહું ને ઘણા રૂપિયા વાળા ના કીધું મી ચોક તો વાપરવાન ઓ એટલે એને પાટણમાં જ રાખ્યું હો પાર્ટી પ્લોટ બધા પૈસા હોય જ વાપરવા હે ભલા મોણા જમવાની આઈટમો જોરદાર હશે પાર્ટી પ્લોટમાં તો જમવાનું તો આઠું તમે વાત જ છોડી મળો એટલી બધી આઈટમ હતી ને હા ધરાઈ રહ્યો ઓ એટલું બધું કાધું ઓ તમે જુઓ તો ખરા મારું શરીર તો ચા મેલવી એક રહેવા દો ના ચા તો નહીં પીવેવી ખાવાનું ખાઓ ખાવાનું તો હું ખાઈ રહ્યો કેટલું ખવડાવશો મારે પૂછવાની ફરજ આવે છે યાર રોટલા બનાવરાઈ દઉં ના ના અત્યારે નહીં કાલ વાત હવે નાસ્તો કરીને નીકળી જાય ભાઈ જેવું છે બીજું કોઈ શાંતિ છે હા બીજું શાંતિ તમારે શું ચાલો કો બસ ભગવાન માતાજીની દયા લેર પાણી લાડવા અલ્યા તારી મોટા ભાઈ કોઈ બોલી ના ધારું છે બોલશો લાગતો નહીં કાજી આયો મોટા ભાઈ ગલ્લે ગયો તો હું લેવા ગલ્લે જતો આ પેલા નાગીડા ને ગલ્લે મારે નોમું વધી ગયું હતું ને ભરવા ગયો તો હા તો બોલી સાચું કહું મોટા ભાઈ તારે મોઢું મેં કરજે હા કરજે ચમ મોઢું મેચું મારું તમે બેટા કરે આગળ ખાઈને આયા શું લે મોટા ભાઈ તમે તો ભૂવા કરતી વધારે જાણકાર લાગો છો હો ખાલી હું આમ કરી માં તમને ખબર પડી જી હું શું ખાધું એટલે તારા હા ગંધાય છે બેટા કરે આગળ વાળો તમે ચો ઉપડ્યા તાર હું તો થોડું કોમ છે એટલે રોડે હેડ્યો એવું એમ ઓવા આ તારા જોડે એટલા માટે હું ક્યું મોઢું બરાબર કે તું ચોય નાસ્તો કરીને તો નહીં હેડ્યો આવતો ને ના ના મોટા ભાઈ આપણે બંધારણ કર્યું દાડાનું બધું મેલ દીધું બહારનું ખાવાનું મેં જો બંધારણ તોડ્યું તો યાદ છે ને ના તોડું પણ મોટા ભાઈ કુટુંબ બહાર ને 50,000 રૂપિયા દંડ પણ ના તોડું મો બંધારણ હાર જાય રખડા કહું જા હારો
એલા પિન્ટુડા, આવો બા આવો શું છે? શાંતિ છે. હું કહું, હા મારા પેલા બે ભાઈઓ રહ્યા જગલોંગ કડવો બે જણા, હા એ રહ્યા મારા ઓળખ્યા હોય, મંચુરિયન ખાવા જ નહીં આવતા લે. વાત હા પીવાની ચો વાત કરો ભલામણ. તમે કેટલા ટાઈમે દેખાણા? તમે એમ કહેજો કે નાસ્તાના બંધણીઓ નાસ્તો કરવા તમે નહીં આવતા. એટલે આ નહીં આવતો એનું કારણ છે, નાસ્તાનું અમે બંધારણ કર્યું છે એટલે નહીં આવતો. નાસ્તાનું બંધારણ? ઓહો, નાસ્તાનું જે બંધારણ તોડે ને એના કુટુંબાને મેળ દેવાનો ને 50,000 રૂપિયા દંડ. એ બા આવું તે બંધારણ હોતું છે યાર. જે બંધારણ કર્યું એ બરાબર છે. આવું બંધારણ ના કરાય યાર. બહારનું વસ્તુ નહીં ખાવાનું, ઘરનું જેટલું ખાવું એટલું ખાવાનું. બહારનું વસ્તુ ખાઈએ શરીરે બગડે ને પૈસા બગડી, એમ કે વાતમાં એ બધી વાત સાચી છે. પેલા બે નહીં આવતા ને હોય કા ના ના એ તો નહીં આવતા, પણ તમે ચમ નાસ્તો કરવા આવ્યા કે શું? નાસ્તો કરવા નહીં આવેલા, તો મારા ભાઈઓનું ચેકિંગ કરવા આવ્યો હું. કોઈ નાસ્તો કરવા જ નહીં આવતા ને સોના મોના. એટલે ઈમોહનું ચેકિંગ કરવાનું હોય બા. ઈવાના નાસ્તો કરવાનો, ઈવાના પૈસે નાસ્તો કરવા ઈમો કોની બી એટલે આ બંધારણ કર્યું છે, હના નાસ્તો કરી લે રે હે. બંધારણ હોય તો એ નાસ્તાનું. મારા કુટુંબનું બંધારણ છે, તારા કુટુંબનું હોય કે ના હોય એ તારા જોવાનું, સમજો. પણ ભલા મોણા નાસ્તાનું તો બંધારણ ના હોય યાર. અમારા કુટુંબનો સવાલ છે, તારા વચ્ચે નહીં બોલવાનું પિંટુડા તેમાં. હું કહું તમારે નાસ્તો કરવા જ બેહો, હું મંચુરિયન મંગાવું. એવા 50,000 કહેતા નહીં હો. ચમ 50,000? એ બા ઓમો ઓમો ઓમો. અલ્યા તું બેહી રહી ની યાર, મગજ ગધા વગર યાર. બનાવી તો મારા ઓજા સારું ટેસ્ટી ટેસ્ટી મેક આવે તો, પણ બંધારણ લે તારી આ હું કરી રહી? આ નાસ્તો કરવા વળી જા શકશું? ઓવે આયા નાસ્તો જ કરે છે. આ બંધારણમાં જે ની રે હા. 50,000 રૂપિયા દંડ અને કુટુંબની બાદ. મોટા ભાઈ આવું ના હોય યાર. આ તમે તો નવાય જ નહીં તારા. કાઢું કરો છો હો તમે. બધી જગ્યાએ બંધારણ છે, બધા પાલન કરી. તો તમે મારા ભાઈઓ છો, હું તમારા મોટો ભાઈ છું. હું કઈ તમારે નહીં કરવાનું લે હે. તે દાડે મોટા ભાઈએ કઈ વગાડે નાસ્તાનું બંધારણ કર્યું છે અને આ દો કે બંધારણ તોડવા ઉપર આયા છે. લાઈ જવા દે. એ હેગા આવો. એ હો ભાઈ તને લા લગી રે લાજ શરમ નહીં આવી હે? નાસ્તો કરવા બેસી ગયો હે? તે દાડે મોટા ભાઈએ કઈ વગાડે નાસ્તાનું બંધારણ કર્યું છે. લેટવા તારે જો નાસ્તો કરવા બેસી જવાનો હે? બંધારણ થી વાત સાચી છે ભાઈ. આ તો મહેમાન આયા હતા એટલે નાસ્તો મંગાયો, નાસ્તો કર્યો. અલ્યા લેટવો તું લેટવો હશે તું લેટવો. ખાલી બોનું છે આ મહેમાનનું. મહેમાન લાયા છે, હું નહીં લાયો. હું અલ્યા. લેટવા વેળા કોઈ કર્યા નહીં યાર. તું બંધા કરવા હે? તને શરમ નહીં આવતી હે? 50,000 નો દંડ અને કુટુંબમાંથી બહાર કાઢવાનું તને લગી રે નહીં લે હે? બધી બીક છે. આ તો મહેમાનની શરમે નાસ્તો કરવા બેઠો તો ભાઈ. અલ્યા મહેમાનનું ખાલી બોનું મને માતાના તું લેટવો હશે. સાવ લેટવો હશે તું. મહેમાન લાયા છે ભાઈ, હું માર કરો. મેં બંધારણ નહીં તોડ્યું. અલ્યા તું બંધારણની વાત કરે છે. પેલા કૈડાને કઈ તને હવારે કુટુંબમાંથી બહાર કાઢું તું ખાલી 50,000 દંડ કેશ મે લાવું. આયલા તો વિચારોમાં ખોવાઈ ગયા. હે ભાઈ, ચોકડ વિચારોમાં પડી ગયા તા. અલ્યા તારી સપનું હતું શું? હે ચોકડ વિચારોમાં પહોંચી ગયા તા. કશું વિચારમ નતો ખોઈ ગયો. મને માતાના કડવા લેટવા નાસ્તો કરવા બેસી ગયો છે. હાલ જ મોટા ભાઈને બોલાવી લાવું અને તારી ધૂળ કઢાઈ નાખાવું અને હવારે જ કુટુંબની બહાર કરાવું અને 50,000 કેશ મેળવરાવું તું જો. ભાઈ હું કહું, ભાઈ બેજો, મારે તમને એક વાત કરવી. કડવા હા. મારે કોમ છે થોડું. તમે હગન બે નાસ્તો કરો. અલ્યા કોમ અહીં કરજો ભલા મોણા. બેહો, મારે તમને થોડી વાત કરવી છે. ના ના મારે કોમ છે. અલ્યા એ બેહો કી, એક વાત કરવી હતી મારે. ના ના તમે નાસ્તો કરો, મારે કોમ છે. અલ્યા ભાઈ વાપરો જ ખરા. ના કોમ છે મારે. એ વાપરવાય રહ્યા નહીં.
હાલ જ મોટા ભાઈ જોડે જઈ અને મોટા ભાઈને બોલાઈ લાવું અને કડવાના તળિયા તોડાઈ ના ખાવ. ના ના, મોટા ભાઈએ જેની વર રાખવાની છે એની વર રાખતા નહીં અને મારા મુઠા ને મુઠા હુંગી છે. હાલ જ મોટા ભાઈને બોલાઈ લાવું અને પછી કડવા જોઈ તને ખબર પડે. ના ના, બંધારણ તોડે છે લે. મોટા ભાઈ હજુ આયા પાછા ઘેર આયા લાગતા નહીં. ઓટો મારવા જઈ હતી. લાય ઘડીક બેહવા દે. લ્યા પણ હું કેટલી ગળા હોય બેહી રહ્યો. હવે મોટો ભાઈ છે ઈરા ચો ઘાઘે ઓટો મારવા જતા રહ્યા છે તો બેસે તો નહીં મેળ આવે. મને માતાના આ કડવાના નસીબ કોમ કરી છે નકે અત્યારે મોટા ભાઈ જોડે કડવાની હું ધૂળ ઘટાઈ નાખાવત. હા, કશું વાંધો નહીં કડવા, કશું વાંધો નહીં. મોટા ભાઈ ને છે ને હું હવારે ક્યાંયો અને હવારે તારી ધૂળ ઘટાઈ નાખું તું જો ખાલી. આ કડવો હાથ બચી ગયો નકે હું આની ધૂળ ઘટાઈ નાખવાનો તો. મોટા ભાઈ ના વાળા માચીઓ બોલ્યો. તમે કોણ છો? તારો મોટો ભાઈ શું લ્યા? ઓ મોટા ભાઈ હું જગો. રાતનો હું કરી રહ્યા લ્યા મોટા ભાઈ તમે ઓય હોઈ રહ્યા છો. પેલો કડવો એના ઘેર નાસ્તો ઓરે છે મોઢામાં લેટવો. નાસ્તો કર ઓય અને એ પાછો કળો. ઓય તાય કડવો. જગલા કળવાને મારા પરચા અડી ગયેલા એનો કોઈ દાન નાસ્તો ના કરે. હા, એક સમય તું નાસ્તો કરી પણ કળો કદી ના કરે. એટલે મોટા ભાઈ તમે છે ને મારા ઉપર એકલા જ આમો છો. મને આ માતાના મું પ્યાના નોમું ભરીને આવતો તો તોય મારું મોઢું ઊંઘતા હતા. અને હવે કળવો અને એનો છોકરો અને એનો આઢું ત્રણ જણા નાસ્તો કરી રહ્યા છે એના ઘેર બેઠા બેઠા. હું મારી હકી વાસે જોઈને આવ્યો છું હાલત. હું વાત કરી લે હાચું કહી. તો તાણી એટલે આ જગલા હું રોડ બાજુ જતો તો અને તાના કળવાનો આઢું હોમાં આવતો તો બરાબર છે. હા. ગાડી ઠેલીમાં કોક હતું. મુએ એને બોલાય મારો ઓળખ્યો ના બોલે તું જોઈ તો 4 વખત બોલાયો અને પછી મેં એ વિચાર કર્યો આડ્યો કોઈ દાળ કાળી રાતે આવતો નહીં આજ આવ્યો હોત ચમ. તે મોટા ભાઈ ચોઈ બોલે ઈરો તો તમને બોલાવે તો પછી નાસ્તા ભંગ ના પડે. એ નાસ્તાના મેળ ના આવે ને કરવાન પછી તમને બોલાવા દીધો. એ વાત સાચી લે હો જગલા. તાણે મને માતાના જેવો નાસ્તો પણ 3 જણા ભેગા થઈને ઉલાડતા હતા ઈર્યા. જગલા તું ચિંતા કરે ને તું જોઈ ના આવી ને મારી હગી વાસે જોઈને આવ્યો મને માતાના મોટા ભાઈ. તો તું ચિંતા કરે નહીં. કડવો આજ કુટુંબ બાર અને 50,000 રૂપિયા દંડ થઈને જ રહે. આજે કાયદેસર થાય તો એ તો નવાય જ નહીં તાણા. અને જ્યાં હોય ત્યાં તમે મને લેટવો કહેતા હોય છો. મી બંધારણ તોડ્યું આ કળવાએ તોડ્યું ને. એટલે આ જગલા તારો વિશ્વાસ નતો આવતો અને કડવાનો વિશ્વાસ આવતો તો કારણ કે કડવો મારથી બહુ બીવાય છે સમજો. તે તમને તો હેડથી મારા ઉપર વિશ્વાસ નહીં આવતો. હવે મારી વાત ઓભાર વધારાની વાત કરે નહીં એટલે હટ કડવાના ગયા. જય હેડો. કાકા મને માતાના તમે આ ટાઈમ તો જુઓ. આટલા મોડા તો ભેંસોએ વાગાઠ મેલીને હુઈ જઈએ છે. આ બધું મેલીને હવે ઊંઘવાન કરો યાર. અગા એ નાસ્તો પૂરો કર્યો તો ઊંઘવાનો ભણો તો કાઢા કન કે તો અડધું કાઢું અડધું ના કાઢું. અલ્યા પણ તમે લગન નું ખાઈને આયા ઓય આઈ નાસ્તો કર્યો. હજુ તમારે કેટલું ખાવું ધરાતા નહીં તમે તો. એ કડવા હા મોટા ભાઈ એ આવરા વાય લે શું છે મોટા ભાઈ? વાય કીધું ને બોલો. વાય હાથ પકડ લે. શું છે મોટા ભાઈ? વાગે 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 મોટા ભાઈ વાગે વાગે મોટા ભાઈ તેમ મારો યાર. કાળે મુઠા તને આવો ને તો ધારે મુએ મોટા ભાઈ વાગે યાર વાગે વાગે ઓ બાપા રે વાગે લે મોટા ભાઈ કાળ મોટા. હવે જોયું ને તમે તમારી નજરે જોયું ને. બધું જોયું. અલ્યા એ મોટા ભાઈ ચમ મારો યાર હું છે એ તો કો. ચમ મારો એમ હા હેડ તો કણ કહું. અલ્યા હું વાત છે મોટા ભાઈ એ તો કો. નાસ્તાનું બંધારણ મુએ કર્યું તું તો આ નાસ્તાનું બંધારણ તોડવામાં તારામાં હિંમત ચોથી આવી લ્યા. ઓહો કોના માટે તમે મને તો લઈ જઈને માર્યો?
એ માટે ઈકલ લઈ જઈને તને માર્યો કે આ મહેમાન આગળ તારી આબરૂ ના જાય એટલો. ઓએ જે વચ્ચે હોય તો અમાર ભાઈ છે વાત કરે. એક મિનિટ લોબડા, જેવો તેવો તો શું જ નહીં. તમારો ભાઈ હું ખોટો નહીં, અને ભાઈ મેં બંધારણ તોડી જ નહીં. તું હવે કશું બોલે જ નહીં. કાઢો. જગલાએ મને બધી વાત કરી દીધી છે. એ મહેમાન હું થયું? તમે તો બોલશો જ નહીં. ચમ? બોલવાનો કોઈ અધિકાર નહીં તમારા. પણ મહેમાન આગળ ટાટકો ભલામણ ભાઈ. મહેમાનના ગભે વાંચો આવી ગઈ. ચમ ચમ હું થયું? રસ્તામાં ચાર વાર બોલાયા તોય બોલે નહીં. ચા? મોને ભરાઈ જાય, મોને ભરાઈ જાય. ચાણા ફોનમાં જોતા તાણા હે ફોનમાં જોતા આવડે છે, પણ મોના ટોયકા પાડે એ જોતા નહીં આવડતું. પણ મહેમાન મારા ફોનમાં જોણા છે એટલે હું તમને જોયા જ નહીં હોય કે હું તમે બોલાવ્યા રહું નહીં કદી. હવે તમે ભારે થઈ ગયા હો. અભિમાન આવી ગયું છે, અભિમાન. મારી વાત સાંભળો. બોલશો ને તમે? મારા હાકો ભલામણ હાવ એવા નહીં. સમજ્યા ફેર થયો છે, બાકી બોલાયો ના ના એટલે રે. મોટા ભાઈ તું હું બોલે. નાગો ચોઈ બોલી. તું બોલે નહીં, તું બોલે નહીં. હગાની વાત જાજે સાઈડમાં. સવારે વેલા આવી જજે. કુટુંબ બહાર ને 50,000 રોકડા લઈને આવી જજે, તને કહી દઉં. મારી વાત સાંભળો ભાઈ. વાવાને જોયું પણ આયરા પૂરી વાત વાપરવા જ રહ્યા નહીં. તમે મારી વાત તો સમજો યાર, મેં બંધારણ તોડી જ નહીં. આ બંધારણ નહીં તોડી તો હું ઝઘડા હિલ્યા એટલે રે. કડવા પણ હું થયું તો કોમ મને ખબર પડે. તમે ચૂપ. હે કડવા હું આયો તાન તમે ત્રણ જણા ભેગા થઈ અને નાસ્તો તો ઉલાડતા હતા. હગા તમારી મીટિંગ પટેલે મને કહો. અલ્યા યાર આડો હવે ભલામણ તો- તો મારા ભાઈનું ખોટું લગાડો. તમે બેઠા છો એકદમ ના. હવે તો ના પાડે બોલવાનું એટલે. આ બેઠા બંધારણ આવી છે ને, બંધારણ. હવે તો આ બંધારણમાં તારા આઢુના ફેદે વેરાઈ જવાને ફેદા. અલ્યા વરાજ પણ મારી વાત સાંભળો ભલામણ. ઈવન ઉપર હું કા રી કાઢો અને રી વાત બંધારણની, તો મેં બંધારણ તોડી જ નહીં ભાઈ. આ નહીં તોડ્યું, નહીં તોડ્યું. હિંમત કે કરે છે પણ તોડ્યું એનું હું. અલ્યા મારી વાત સાંભળો. ઓવાને અમન નાસ્તો કરતા જોયા, હું ના નહીં પાડતો, પણ એ નાસ્તો કોણ કરતું હતું તમને ખબર જ નહીં ભલામણ. એ લખીને બંધારણ તોડ્યું નહીં. હા મારા આઢું નાસ્તો લઈને આયા છે, હું ના નહીં પાડતો. હા મારા ઘેર નાસ્તો થયો, હું ના નહીં પાડતો, પણ ભલામણ નાસ્તામાં તો હું લગીરે અડે નહીં. ના મનાતું જ મારા આઢું પૂછી જુઓ. એરા નાસ્તો લઈને આયા તાર મેં ઈવન હું કીધું તું પૂછો ખાલી. હું કીધું તું એ ઓભળો તાણ હવે. ખરેખર આટલું તમે આ નાસ્તો લાવીને મોટી ભૂલ કરી બેઠા હો. હવે તમે માર હગો છો, અમાર તમને કેવું એવું કહો. હગા પણ મને શું ખબર છે કે તમારે આવું બંધારણ હશે કે મને તો ખબર જ નહીં. બંધારણ એટલે કોઈ સામાન્ય વસ્તુ નહીં ભલામણ. બંધારણમાં હું આ નાસ્તો કરું ને તો 50,000 રૂપિયામાં દંડ થાય. દંડ તો ઠીક છે, પણ હું કુટુંબની બહાર થઈ જાઉં, અને કુટુંબની બહાર થઈ જાઉં તો ભલામણ કાલ દાડે મારા કોઈ શકલ લેવા તૈયાર ના થાય યાર. તમે મને ખરેખર ફસાઈ નાખ્યો આ નાસ્તો લાવીને. પણ એવું કોઈ ના, તારે ખાવાનું કરો. આપણા ત્રણ વિશે ચોથું કોણ શકો બતાવજો મને ભાઈ. મારી વાત સાંભળો આડું. મારી એ રીતે મારા ભાઈઓને છેતરવા નહીં ભલામણ. અને હાલ હું આ નાસ્તો કરું ને તો આ વાત બહાર આયા વણી ના રે યાર. મારા અહીંયા નાસ્તો નહીં કરાય. અને તમે વળી પાર્ટી પ્લોટમાં ખાઈને આયા હોય તો આ નાસ્તા ને બાસ્તા તમારે તો ઉપાડીને આ બનાવો વળી. પણ આ નાસ્તો હું તમારો લેલા પણ તમે જ ના બોલો. મારા બંધારણ છે, તમારું બંધારણ હોય રહ્યું. અમારા ભોણા તો બંધારણ નહીં ને. ભણો કોઈ બારનો ભલામણ. ભણો મારો છોકરો એને બંધારણ તો લાગુ પડે જ નહીં યાર. પણ છોકરાને તો આવું બંધારણ ના, છોકરાને તો ખવડાવવું પડે. લે ભોણા ખા. અલ્યા આડા ખાવ. હવે મારે શું કેવું તને. ખા. છોકરાને તો ખાવું પડે. ખા લે. હવે આડું મારી વાત સાંભળો. હા તમે નાસ્તો લાયા તો મારા અહીંયા નાસ્તો ખવાશે નહીં. ના હું મારા બે ભાઈઓને બોલાવું એટલે એ મળીને અમે ખાઈએ ને તો વાંધો ના આવે, પણ મારે એકલા ના રીતે નાસ્તો ના કરે. તમારે બે ભાઈ ઓહો પણ ના, તમારે બે ભાઈઓ ના મેળવે ભાઈ. નાસ્તો જો નાસ્તો લગી જ શકશે. તમારે બે ભાઈઓ ના ગળે ના ઉતરાવે નાસ્તો તો. વાત સાચી. નાસ્તો એટલો બધો હા નહીં, બોલાવશું તો ને હાકો પડશે. નેહા કોઈ પડે. તમારે ખાવો ખાઈ લોડો. ના મારે નાસ્તો કરવો નહીં. આટલું મારી વાત સાંભળો. હા તમે અને છોકરો બે થોડો નાસ્તો કરી લ્યો. મારે બંધારણ પાળવું પડશે મારા ભાઈઓનું. કશો નહીં, તમે પાડો બંધારણ. અમારે કોઈ બંધારણ પાડવું નહીં. એવું કઈ કરે લગીને નાસ્તો આપણે અડ્યા નહીં. ઓહ એવું છે એમ? ઓહો ભાઈ હું લગીને બંધારણ તોડ્યું નહીં ભલામણ. તમને મારા ઉપર વિશ્વાસ નહીં આવતો. હું કદી તમારા ઉપર વાત જાઉં અને આયા હોય જાણ આયા ને પણ ભલામણ હું આને બેહારીને ચોખવટ કરવાનો હતો એ વાતની. તો આયા વાપરવા રહ્યા નહીં અને ભૂર પાટ ઉપડ્યા. હવે તમે નીકળ આવીને આને હું કીધું એ મને ખબર નહીં, પણ મેં તમારું બંધારણ લગીને તોડ્યું નહીં કે બંધારણ મેં આગા પાછું કર્યું નહીં. એટલે નાસ્તો નહીં કર્યો. આરામ નાસ્તો કર્યો હોય તો ભાઈ આજે તારા છોકરાની સોગન. મારા એક ને એક છોકરાની સોગન.
મેં લકીરે નાસ્તો કર્યો નહીં. મારા આડું નાસ્તો લાયા તા અને મારા છોકરાને બેને કર્યો. એટલે વાવાને એવું કીધું હતું કે છોકરાને તો એવું ના હોય. એટલા મેં એને ખાવા દીધું તું. બાકી હું એને ખાવાય ના દોત. લ્યા તે વાઈન ખાધા પાડ્યા તા ઓએ હું ત્યાંના રોડેથી નીકળ્યો તાણ મને માતાના આ કડવો અને આ ઈ નાઢું અને ઈ છોકરો છે ને, ત્રણ જણા બેઠા હતા અને આ પેલા બે જણા જે ખાતા હતા ને કડવો હાથમાં લઈ જાય ઓમ ઓમ કરીને લાડ પાડતો હતો. અલ્યા એ લાડ નતો પાડતો. હું ઓન ભલા મોણા ટીકડી કઈ રીતે બનાવે એ કહેતો તો. તમે કોઈની સોગન ભાઈ મારા એક ને એક છોકરાની સોગન તો હું ખોટી ના ખાઉં. હું નાસ્તો અડ્યો નહીં. અડ્યો ખરો પણ નાસ્તો ખાધો નહીં. નહીં ખાધો હા તો તું હોય તમે આટલો ઉભા રહો બે જણા હો મેં મને આગળ આબરૂ ના જાય ને એટલે હો કઈ નક્કી કરતો નહીં લે હે ઓય આઈને મારી આબરૂ કઢાવવાની પણ મોટા ભાઈ મેં જોયું તમને કીધું પણ બધું નક્કી કરવું પડે બંધારણ કર્યું છે તે રજે રજની માહિતી હોય તાણે એના કુટુંબ બહાર કાઢી કે સમજો માહિતી વગર આવી ગયો કુટુંબ બહાર કાઢો 50,000 દંડ મેળવડો હે હેડવા સોનો માનો પણ ઈ તો ખાતો તો. ચૂપ ભાઈ શું વાત કરીને આયા? વિધિ કરીને આવ્યા વિધિ આની વિધિ. કશું નહીં તો અમારી બે ભાઈઓની વાત હતી. તમારે વસમાં પડવાની જરૂર નથી. તારી જેવી વિધિ કરી એવી એની વિધિ કરી ઓહો. નવાઈ નહીં તાણા કમ્પ્લીટ જોવાનું નક્કી કરવાનું અને પછી જ મને કહેવા આવવાનું અને મારી વાત સાંભળો ભાઈ, બંધારણ તો અમે પાડીએ જ છીએ. નાસ્તા જેવું ઘેર લાવતો નહીં પણ આ તો હગો લાયા હતા ને એટલે હવે હું ઓન બોલે પણ બોલી કેટલું બોલું એટલે બગાડતો તો એટલે મારા છોકરાએ ઓને નાસ્તો કર્યો. મારા છોકરાને હવે નાસ્તો હું બહારનો નહીં કરવા દઉં. અને મારા આઢુને હવે ખબર પડી ગઈ તો આઢું તમે યાર બહારનો નાસ્તો ના લાવતા હો. હું નહીં લાવ એવું નહીં મહેમાન તો લઈને આવી બરોબર છે બંધારણ આપણા જેલું છે મહેમાન લઈને આવે એમાં કોઈ ના પાડવાની હોય વાત કરી જાવ અને મને ગળા સુધી વિશ્વાસ હતો કો મારો ભાઈ કડવો રહ્યો એ રહ્યો કોઈ દાડો નાસ્તો ના કરે મારા પરતા એને અડી ગયેલા પણ આ જગલું પણ મેં જો નાસ્તો કર્યો છે મેં જાણ બંધારણ તોડ્યું. તારો વિશ્વાસ મને નતો આવતો ઓનો તો આવતો તો પણ કાળ મુઢા લે આ તાલ મહેમાન આગળ આલી દીધી હવે મારી વાત સાંભળો ભાઈ, બંધારણ તૂટ્યું નહીં. બહુ વાતની એક વાત. હારું તને મહેમાન તમે કોઈ ખોટું ના લગાતા અને બોલી ચાલી માફ કરજો મહેમાન અમાર મોટા ભાઈ છે ને થોડો હેત વધારે ભરાઈ આવે ને એટલે અમુક ટાઈમે આમ ગાલ પર હાથ ફેરવી નાખી. દાગ છે ઈવાની હાલે. કાપ ના લાગવો જોવા ભાઈ બેહો તાણી મહેમાન ને બધા વાતો કરીએ. ના જઈએ ઘેર સવારે મહેમાન ચા પાણી કરવા આવજો હો એ તો લઈને આયા હું લઈને આયા. હા તો સવારે લઈ ચા પાણી કરવા આવજો કીધું એ હા. મારી એ આવજો મહેમાન. હારું હેટ એ હારું બધું તું હળકાઈને પછી લવાઈ રહેતો નહીં નકર મેલો કોણ પટો નહીં હેટ